તળાજા શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો। તળાજામાં આવેલ આયશા સિદ્દીકા ગર્લ્સ સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં તળાજા સિપાઈ સમાજના પ્રમુખ અયુબભાઈ મલિકના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તિરંગો લહેરાતા જ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમ દરમિયાન મૌલાના હનીફ સાહેબે 15મી ઓગસ્ટના ઐતિહાસિક મહત્વને લઈને પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને દેશની આઝાદી માટેના સંઘર્ષ તથા સૌરાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અંગે વાત કરી હતી। આયશા સિદ્દીકા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થિનીઓએ દેશના ઇતિહાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જગાવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં તિરંગા પ્રત્યે સન્માન, દેશપ્રેમ અને એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। સમાજના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ સાથે મળીને સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। ये तमाम के तमाम बड़ों ने एक दिल पर बात ली कि हमारे इस मुल्क को गुलामी से हमें आज़ाद कराना चाहिए। लिहाजा इन्होंने एक तहरीक चलाई जिस तहरीक में एक ही नारा था, हिंदुस्तान को आज़ाद कराना है। और इस मुल्क को आज़ाद कराने में हिंदुस्तान के तमाम बाशिंदे, चाहे वो हिंदू हो, मुसलमान हो, ईसाई हो, सिख हो, क्रिश्चियन हो, सभी हजरात ने कंधे से कंधा मिलाकर इस मुल्क को आज़ाद कराने में अपनी नवा नवा इतिहासकारोए मिटावी दीधुं छे। तमे इंग्लैंड ने अमेरिका ना इतिहास में जोशो तो 5.5 लाख ऊपर मुसलमानों आजादी माटे शहीदी वरी है। एक बे नहीं तो मुसलमान तो आ देश ने वफादार हतो अने रहेशे इंशाअल्लाह। आ वात मारे ए माटे कहेवी पड़े के आपणो जे नवुं जनरेशन छे एने पण ख्याल आवे के आ देश ज्यारे अंग्रेजोनो गुलाम हतो तो एनी आजादी माटे कई 1947 के 2-5 वर्ष में आजादी नहीं मळी गई। 1857 थी तकरीबन 150-200 वर्ष अपना देशना लोकोए जद्दोजहद करी, कुर्बानीओ आपी, त्यारे आ देश आजाद थयो छे। आजादीनी चळवळ 1857 में बहादुर शाह जफर नामना बादशाहे पहली बार करी अने ए बहादुर शाह जफर ने अंग्रेजोए कैद करी लीधा अने एना दीकराओना सर थाली में राखीने रजू कर्या के बहादुर शाह ने कीधुं के तमे गुलामी कबूल करी ल्यो। जोवा तमारा दीकरा बे એટલે એમણે કીધું કે આ મારા 2 દીકરા નહીં, આવા 200 હોય તો આ દેશ માટે કુરબાન છે, પણ અમે મુસલમાન છીએ, અમે અંગ્રેજોની ગુલામી કરી ન શકીએ। આવી આવી કુરબાનીઓ મુસલમાન બાદશાહોએ આપી છે। એટલે એ બધું આપણને ક્યારે સમજમાં આવશે, ક્યારે જાણવા મળશે?
આપણા દીકરા દીકરીઓને ભણાવશું, કંઈ કરીને એની માટે પાછળ કુરબાની આપશું ભણાવવા માટે, તો આજે આપણે અવડી મોટી સંસ્થા અલ્લાહવાળાએ બનાવી છે, તો એનો પૂરેપૂરો આપણે લાભ લઈ અને એની અંદર પૂરેપૂરો સાથ સહકાર આપીએ એવી નમ્ર ગુજારિશ છે. અને મૌલાના હનીફ સાહેબ અને બધા ઉલમાએ કિરામ અને આપણા સ્ટાફના લોકોનો ખૂબ ખૂબ આભાર કે ઘણી બધી મહેનત તળાજા માટે કરી રહ્યા છે એ લોકો. પણ તળાજાના લોકોની પણ ફરજ છે કે તળાજાના લોકોએ આ આપણી સ્કૂલ કેમ તરક્કી કરે એની ફિકર ચિંતા આપણે કરવી જોઈએ. અને બીજી ગર્વની વાત એક બીજી કહું, આપણે બધાને ખ્યાલ હશે કે આપણે કરીમ બાપુ 1962ના યુદ્ધમાં એને લડેલું છે અને 1965નું યુદ્ધ પણ લડેલું છે. ભાવનગર જિલ્લામાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને 2 યુદ્ધ દેશ માટે લડ્યા હોય. તો આપણા તળાજા માટે તો ગર્વની વાત છે કે આપણા માટે નમૂનો છે તળાજામાં કે ભાઈ જેને 2 યુદ્ધ દેશ માટે લડ્યા હોય અને પાકિસ્તાન સામે ગોળીઓ ખાધી હોય, તો આવી દેશ ભક્તિ અને આવી દેશ ચાહના આપણી ઓલાદોમાં કે આપણામાં જાગે એવી અલ્લાહ પાસે નમ્ર ગુજારિશ. જય હિન્દ, જય ભારત.